છો મારા વાલા વાલા મિત્રો? આ ગુરુ ગોપને સેદીથી વિડિયો મારફતે તમને બધાને તમારા ફાયદાની વાત કરવાનું શરૂ કર્યું છે ને, એ દિવસથી અમને યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાંથી કેટલાય લોકોને મેસેજ આવે છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો મને કેટલાક પ્રશ્નો પૂછે છે. એમાંથી એક પ્રશ્ન કોમન છે કે અમે બહુ વાંચીએ છીએ પણ અમને યાદ રહેતું નથી. તો મિત્રો, તમારા પ્રશ્નનું નિરાકરણ કરવા હું આવી ગયો છું. આપણા મગજની અંદર બે ભાગ હોય છે. એક હોય છે શોર્ટ ટર્મ મેમરી અને બીજો હોય છે લોંગ ટર્મ મેમરી. તમે જ્યારે વાંચો છો ને ત્યારે કઈ પદ્ધતિથી અભ્યાસ કરો છો એ બહુ મહત્વનું છે. ખાલી ભાષાવાસ નહીં કરવાનું, લખીને તૈયારી કરો, બોર્ડ ઉપર લખીને તૈયારી કરો, ઓડિયો રેકોર્ડિંગ કરી અને કાનપુરિયા ભરાવીને સાંભળીને તૈયારી કરો, 3-4 ભાઈબંધોનો ગ્રુપ બનાવી અને ગ્રુપ ચર્ચા કરીને તૈયારી કરો, તૈયારી કરી કોકને ભણાવી અને તમારી ડબલ તૈયારી કરો. આવી ઘણી બધી પદ્ધતિઓ છે અભ્યાસની. આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. અને આ જે કઈ પણ અભ્યાસ કરશો ને એ તમારા મગજના પહેલા વિભાગ શોર્ટ ટર્મ મેમરીમાં સ્ટોર થાય. પણ પછી જો એનું રિવિઝન નહીં કરો ને તો શોર્ટ ટર્મ મેમરીમાંથી થોડાક દિવસમાં એ બધું સ્વાહ થઈ જાય. પણ જો રિવિઝન કરશો, રિપીટેશન કરશો તો શોર્ટ ટર્મ મેમરીમાંથી આ બધું આપણી લોંગ ટર્મ મેમરીમાં અંદર ઘૂસી જાય અને પછી લોંગ ટર્મ મેમરીમાંથી લાંબા ગાળા સુધી એ મેમરી લોસ નહીં થાય. એટલે આપણને એ બધું યાદ રહેશે. આજ મને એક ભાઈ મળ્યો, મેં પૂછ્યું તારું નામ શું છે? મને કે મારું નામ કિશોર સંધુ. બીજી વાર ભાઈ મને 6 મહિના પછી મળશે. હું એમ કહીશ કે ભાઈ ખરેખર જોયો છે પણ મને નામ યાદ નહીં હોય. પણ એ કિશોર સંધુ મને 502 દી પછી મળશે ત્યારે હું પૂછીશ કે હમણાં જ મળ્યા હતા પણ તમારું નામ ભૂલી ગયો. એ કહે છે મારું નામ કિશોર સંધુ નામ છે. મને એમ કહે છે મારે તમારે ભણવા આવવું છે અને રોજ મારી પાસે આવશે ને એટલે મને એનું નામ છે ને એ લોંગ ટર્મ મેમરી ઘૂસી જાય, કાંઈ નહીં યાદ રહી જાય. બસ આ સિમ્પલ ટેકનિક છે. આ ટેકનિકની મદદથી તૈયારીઓ ચાલુ કરો મારા મિત્રો. ફરી પાછો કંઈક નવું તમારે માટે ઉપયોગી લઈને આવીશ. ત્યાં સુધી જય શ્રી રામ.